નમસ્કાર મિત્રો, ખાસ કરીને આપણે ચોમાસુ પાક તરીકે જો ડુંગળીનું વાવેતર કરતા હોય તો ડુંગળીના વાવેતર માટે બિયારણની પસંદગી કેવી કરવી તેની માહિતી આપવાની છે, જેમાં ખાસ કરીને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડનું જે ડુંગળીનું બિયારણ આવે છે નિગમ રેડ નામથી, આ વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે તમે આ ડુંગળીનું બિયારણ જો ખરીદવું હોય તો ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાંથી હોય, અત્યારે જે આ બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં નિગમ બીજનું બિયારણ ક્યાંથી મળશે। હવે ખાસ કરીને નિગમ બીજના બિયારણ વિશેની માહિતી આપું તો આ જે નિગમ બીજનું લાલ ડુંગળીનું બિયારણ આવે છે, જે ચોમાસુ પાક તરીકે આપણે ખૂબ ઉત્તમ રહે છે, ચોમાસુ પાક તરીકે આ લાલ ડુંગળી આપણે વાવી શકીએ છીએ। આનું પેકિંગ આવે છે 500 ગ્રામની અંદર। આનો 500 ગ્રામનો ભાવ હોય છે 1200 રૂપિયા આસપાસનો। અને આ જે ડુંગળી છે એ ગુજરાતના દરેક વિસ્તારની અંદર અનુકૂળ છે, દરેક જમીન અને દરેક વાતાવરણની અંદર આપણે વાવી શકીએ અને અનુકૂળ બિયારણ છે, ખૂબ સારું બિયારણ છે। હવે જે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું આપણે જો રોપ કરીને વાવેતર કરવું હોય તો રોપ કરીને પણ વાવેતર કરી શકીએ અને ડાયરેક્ટ વાવેતર કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકીએ। બંને રીતે આપણે આનું વાવેતર કરી શકીએ। માની લઈએ કે આપણે આનો રોપ કરીને પછી ફેર રોપણી કરીએ તો ફેર રોપણી કરેલી હોય તો ફેર રોપણી કર્યા પછી જે આના પાકવાના દિવસો હોય છે એ 95 થી લઈને 105 દિવસની અંદર આ પાકે છે। માની લઈએ કે આપણે ડાયરેક્ટ વાવીએ છીએ તો 1 મહિનો સમય વધારે લાગે છે, એટલે કે 125 દિવસથી લઈને 135 દિવસની અંદર આ પાક તૈયાર થતું હોય છે। એટલે એ રીતે આપણે આ બિયારણનો દર રાખીને વાવીએ તો રોપ અને ડાયરેક્ટ બંને રીતે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું વાવેતર કરી શકીએ છીએ। બીજા નંબરની અંદર જે આપણે ડુંગળીનું વાવેતર કરતા હોય ઘણી જગ્યાએ આપણે જર્મિનેશનના પ્રશ્નો હોય, આની અંદર જર્મિનેશનના બિયારણની અંદર પ્રશ્નો ખૂબ ઓછા છે, જેનું પણ અમે ઘણી જગ્યાએ ટ્રાયલ લીધું છે। બેતા જે થતા હોય છે તેમાં પણ બીજી વેરાયટી કરતામાં ખૂબ ઓછું પ્રમાણ રહે છે। જો આપણી જમીન સારી હોય, માવજત સારી હોય અને હવામાન સારું હોય તો આ ડુંગળી છે એ ખૂબ સારી થાય છે। આની અંદર ચપટો ગોળ પ્રકારનું જે કંદ થાય છે ડુંગળીનો ને એકદમ ઘાટો ને આકર્ષક લાલ રંગનું આ ક્વોલિટી વાળું ડુંગળીનું આનું જે કંદ છે એ થાય છે। એટલે એ કંદરે જોવા જઈએ તો ચોમાસુ ડુંગળી જો વાવવી હોય તો જે છેલ્લા 2-3 વર્ષથી અલગ અલગ ખેડૂત ભાઈઓ અમને જે માહિતી માંગતા હતા કે ડુંગળીના બિયારણ વિશેની માહિતી આપો, ત્યારે હું આપને જણાવી દઉં કે જે અમે 2-3 વર્ષથી જે પ્રકારે અલગ અલગ માર્કિંગ કર્યું છે તેમાં નિગમ બીજની આ જે ચોમાસુ પાક માટે લાલ ડુંગળી આવે છે તે ખૂબ સારી છે। અને આ બિયારણ છે આપણે ખેડૂત ભાઈઓ વાવીએ તો એમાં કશું જ ખોટું નથી। એટલે ડુંગળીનું વાવેતર જે ખેડૂત ભાઈઓ કરે છે એને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડની નિગમ રેડ નામથી જે આ ડુંગળી આવે છે એ ડુંગળી વાવવા માટે મારી ભલામણ છે। છતાં પણ આ નિગમ બીજની આ લાલ ડુંગળી આવે છે એની કોઈ તમારે વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। રજા આપશો? ધન્યવાદ।